મેડિકલ કોલેજોમાં એડમિશન માટે લેવામાં આવતી પરીક્ષા નીટના પેપર એક નહીં બે નહીં પણ પાંચ રાજ્યોમાં ફૂટ્યા હોવાનું તપાસમાંથી બહાર આવતા પહેલા લેવાયેલી પરીક્ષા રદ કરીને ફરીથી નવેસરથી આખી પરીક્ષા લેવાની માંગ બુલંદ બની છે। સાથે જેવો પણ આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે પેપર ફૂટવા પાછળ ભાજપના અને જેડીયુના મહાદિગ્ગજ નેતાઓના હાથ હતા, જે ભ્રષ્ટાચારના નાણાંનો ઉપયોગ લોકસભાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। નીટ પેપર લીક કેસ કૌભાંડના મુખ્ય સૂત્રધાર આરોપી સંજય મુખિયા કે જેમના પુત્ર શિવ પણ એક ડોક્ટર છે, ઉપરાંત અન્ય બીજા આરોપી સિકંદર યાદવ કે જેમના દીકરી અને જમાઈ બંને ડોક્ટર વ્યક્તિઓ છે। હવે આ ત્રણેય વ્યક્તિઓ ડોક્ટર બન્યા, તેમની પાછળ પણ કંઈક આવો જ મુદ્દો, કંઈક આવો જ લીક થયા હોવાનો કેસ અને પાસ થયા હોવાના કેસના પણ હવે આક્ષેપો લાગી રહ્યા છે, તેમજ તેમની ડિગ્રી પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। આ ઉપરાંત આખા કેસમાં ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ, જેડીયુના નેતાઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું છે। એક પછી એક રાજકારણીઓના નામ ખુલી રહ્યા છે અને માત્ર નીટ જ નહીં પણ નીટ સિવાય પણ બિહારની ઘણી બધી એવી સરકારી પરીક્ષાઓ કે જેઓના પેપર લીક કર્યા હોવાના હવે આરોપો પણ તેમના પર લાગી રહ્યા છે। ભાજપમાં બિહારના એક દિગ્ગજ નેતા ડૉક્ટર સંજય જયસ્વાલ, તેમના કાર્યાલય મંત્રી એટલે અમિત આનંદ કે જેઓ આ કેસમાં મુખ્ય સૂત્રધાર રહ્યા છે, તેમના એક નજીકના સંબંધીના દીકરા કે જેઓ આ વખતે નીટની પરીક્ષા આપવાના હતા, તેમના પિતા પાસેથી ₹40 લાખ લઈ અને પેપર આપ્યું હોવાનું સામે આવ્યું છે। આ તમામ નાણાંનો ઉપયોગ ભ્રષ્ટાચારમાં અને લોકસભાની ચૂંટણીમાં કરાયા હોવાના પણ આક્ષેપો લાગી રહ્યા છે। ઉપરાંત સંજીવ મુખિયાના પત્ની મમતા અને નીતિશ કુમાર આ બંને ચિરાગ પાસવાનના ઘરે જતા દેખાયા હતા, તેમની તસવીરો પણ વાયરલ થઈ હતી। 2020માં મમતા ચિરાગની લોક જનશક્તિ પાર્ટીના એક ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડ્યા હતા અને તે વખતની તસવીરો પણ લોકો સામે આવી હતી। તો આમાં આ મુખ્ય કેસમાં નીતિશ કુમાર, ચિરાગ પાસવાન સહિતના ભાજપના અને જેડીયુના દિગ્ગજ નેતાઓની સંડોવણી હોવાનું બહાર આવી રહ્યું છે। તો બીજી તરફ સીબીઆઈ કહી રહ્યું છે કે માત્ર 44 જેટલા વિદ્યાર્થી કે જેઓએ પેપર ફૂટ્યાનો લાભ લીધો છે, તેના પાછળ 6.3 લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષાનું આયોજન કરવું એ શક્ય નથી, એવું ન કરવું જોઈએ। તો સામે સુપ્રીમ કોર્ટે ફટકાર આપતા કહ્યું છે કે કોઈ પણ સંજોગોમાં આ પરીક્ષા છે તેમનું આયોજન ફરીથી કરવું પડશે, કારણ કે લોકોના ભવિષ્ય સાથે છેડા કરવા એ ભારતની જે શિક્ષણ પદ્ધતિ છે તેમાં આવતું નથી। આ ચુકાદો તેમણે 15મી જૂને આપ્યો હતો। હવે આવનારા સમયમાં આ પેપર લીક કેસને લઈને કેટલા મુદ્દાઓ બહાર આવે, કારણ કે અત્યાર સુધી જાણવા મળ્યું છે કે દરેક વિદ્યાર્થીઓ પાસે સરેરાશ 15 થી 20 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે અને આ ભ્રષ્ટાચારનો ઉપયોગ જે ચૂંટણી છે તેમાં કરવામાં આવ્યો હતો। હવે આગળના સમયમાં પણ આ કેસને જોડતી ઘણી મહત્વની કડીઓ સામે આવશે અને નીટની પરીક્ષા ફરીથી ક્યારે યોજાય અને દરેક પરીક્ષાર્થીઓને ન્યાય મળે તે જોવું ખૂબ અગત્યનું રહેશે। નમસ્કાર।